જેને 7 રૂપિયામાં વીજળી સરકારને વેચવી છે એ લોકો ખેડૂતોના ખેતરની અંદર આવ્યા છે અને ભોગ ખેડૂતોને દેવાનો. અધિભૌતિક ધન લાલસા જે ઉદ્યોગપતિઓની છે ને ટોપ ઉપર રહેવાની, એના ભોગ ખેડૂતો બને છે. સરકારની સાથે ગઠબંધન કરીને, સરકારને ફંડિંગ કરીને, સરકારની ઉપર પ્રેશર ટેકનિક લઈ આવીને લોબિંગ કરીને એ પોતાના કામ કરાવે છે અને એનો ભોગ ખેડૂતો બને છે. વિરોધ એ વાતનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ, કોંગ્રેસને પણ થોડી ઘણી સીટો મળી. આ પછી જ આટલી આક્રમકતા સાથે દરેક વિસ્તારોની અંદર જ્યાં વીજ લાઈન પસાર કરવાની હતી એ તાબડતોબ શરૂ કરી દીધું. તો આ ખેડૂતને હવે ક્યાંક એવું લાગે છે કે એમને પણ કંઈક ભૂલ કરી હતી અથવા તો ક્યાંય એવો પસ્તાવો થાય છે? મૃદુ ને મક્કમ ને જે હવા ભરી છે, જે કંઈ બની બેઠેલા એના તરફી જે સોશિયલ મીડિયા અમુક મીડિયાએ એ આ જાલ મૂડીને મેલોડી જેવો છે. એમ એક ફોન તો કરી જોવે કે જ્યાં જ્યાં ખેડૂતોનો હક લૂંટાય છે, જ્યાં ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, જ્યાં ખેડૂતોની ઉપર જુલમ થાય છે, ત્યાં એ ખેડૂત આગેવાની, ખેડૂત મસીહાની બની બેઠેલા છોટે સરદાર એક વખત તો કહે કે હાલો હું તમારે ભેગું આવું, ત્યાં કદ પ્રમાણે વેતરાઈ જાય. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર ખેડૂતોને લઈને અત્યારે સૌથી મોટો મુદ્દો જો ચર્ચામાં હોય તો તે છે વીજ લાઈનનો મુદ્દો. મોરબી હોય, કચ્છ હોય, જામનગર હોય કે અલગ અલગ વિસ્તારો હોય કે જ્યાં વીજ લાઈનો પસાર થવા જઈ રહી છે અને આ વીજ લાઈનોને લઈને સતત વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. ક્યાંક ખેડૂતો એ રસ્તા પર ઉતરી રહ્યા છે, ક્યાંક પોલીસ તેમને ડિટેન કરી રહી છે, ક્યાંક રાત્રે ખેડૂત પોતાના ખેતરની અંદર પોતાના મકાનમાં સૂવે છે અને સવારે ઉઠે છે ત્યારે પોતાના ખેતરની અંદર એ પોલીસનો ધાડિયો ઉતરી ચૂક્યો હોય છે. એ પ્રાઇવેટ કંપનીના, વીજ કંપનીઓના માણસો કામ કરવા માટે રાતોરાત પહોંચી ચૂક્યા હોય છે અને પોલીસ તેને ડિટેન કરીને લઈ જાય છે. છેલ્લા ઘણા દિવસથી એ મોરબીના જેતપરની વાત હોય કે પછી કચ્છ તરફની વાત હોય કે જામનગરની વાત હોય, કોઈ પણ જગ્યાએ અત્યારે વીજ લાઈનનો મુદ્દો એ એકદમ આક્રમક બન્યો છે. સરળ ભાષામાં જ્યારે આ મુદ્દાની વાત કરવામાં આવે ત્યારે મોટાભાગના લોકો જે શહેરી વિસ્તારમાં વસે છે તેમને એવું જ લાગી રહ્યું છે કે કંપનીઓ એ ખેડૂતોને વળતર તો આપી જ રહી છે અને આ તો વિકાસનું કામ છે. વીજ ઉત્પાદન એ કોઈ દેશને નુકસાન પહોંચાડનારું તો કામ નથી, તો પછી ખેડૂતોનો વિરોધ કેમ? પરંતુ એને સમજવા માટે ખેડૂત પાસેથી જ સમજવું પડશે કે આખરે વાસ્તવિકતા શું છે, કેમ વિરોધ થઈ રહ્યો છે, શું ખરા અર્થમાં તેમને યોગ્ય વળતર નથી મળતું, વળતર મળે છે તો કેટલું મળે છે અને નથી મળતું તો કેમ નથી મળતું, શું આના માટે સરકારે અત્યાર સુધીમાં કોઈ નીતિ નિયમો ઘડ્યા છે કે કેમ? આ બધા જ મુદ્દાઓ પર વાત કરવી છે. મારી સાથે ખેડૂત આગેવાન અને કિસાન સંઘના અગ્રણી રહી ચૂકેલા રમેશભાઈ પટેલ છે, જેને તમને સત્યાર્થ મંથન પર અનેક વખત સાંભળી ચૂક્યા છો. તેમની સાથે જ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવી છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. રમેશભાઈ, જે રીતે ગુજરાતભરની અંદર અત્યારે ખાસ કરીને જે 2-3 પંથકોની અંદર સતત વીજ લાઈનને લઈને ખેડૂતો વચ્ચે સંઘર્ષ અને ખેડૂતો પણ આક્રોશે ભરાયા છે, શહેરમાં વસતા લોકોને ખબર નથી. એમને તો ક્યાંક એવું જ લાગે છે કે બધું જ વળતર ચૂકવાઈ જાય છે અને છતાં પણ ખેડૂત એ આ વીજ લાઈન પસાર થવા માટે વિરોધ કરે છે. વાસ્તવિકતા શું છે? ઉદ્યોગપતિઓની અધિભૌતિક ધન લાલસા જે છે તે નાના માણસો માટે, ખેડૂતો માટે અને પ્રકૃતિ માટે ઘાતક છે અને એના પરિણામો હજી આથી ખરાબ આવશે. અને શહેરીજનોને જે લાગે છે કે ખેડૂતોને ઘણું બધું આપે છે, તો ગામડે જે ખેડૂતોને આપવામાં આવતું હોય ને એના હોર્ડિંગ્સ છે શહેરમાં મારે છે સરકાર. વિચારજો, જે 108ની જેમ જે ખેડૂતોને પશુ માટે જે એમ્બ્યુલન્સ ફાળવેલી હતી ને 108ની જેમ, તો એના હોર્ડિંગ શહેરમાં માર્યા હતા. હવે કેટલા એરિયાની અંદર કેટલા ગામમાં છે એ એને ખબર નથી. બરોબર છે. ઇનિશિયલ સ્ટેજ ઉપર જે સરકારે પ્રયોગ કર્યો હતો એ આપણી આ જે મેડિકલની 108 જે છે ને એની જેમ 100% આવરી લીધેલું નહોતું, ફક્ત 10% આવરી લીધું હતું. અને એની અંદર એક એમ્બ્યુલન્સ 10 ગામથી 11મા ગામમાં ન જાય એ બધા એના ક્રાઇટેરિયા હતા. એટલે આપણને શહેરમાં ત્રિકોણબાગમાં હોર્ડિંગ્સ મોટું બોર્ડ માર્યું એટલે બધાને એમ થાય કે હવે તો ગામડે ઘરે બેઠા બેઠા ઢોરની સારવાર થાય છે. એમ તો આ જે વીજ થાંભલાનો પ્રશ્ન છે તે ફરતા લગભગ તો કોઈ તાલુકો કે કોઈ ગામ આવનારા સમયની અંદર બાકી નહીં રહે. કારણ કે અમે વિછિયા અને જસદણના ગામડાઓની અંદર કોરોના વખતે જે થોડુંક કામગીરી કરેલી હતી ત્યારે આ જ પ્રશ્ન હતો અને અત્યારે પણ અનેક જગ્યાએ આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. તો એ જે વસ્તુ છે ને તે વિકાસની છે, એમાં ના ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી કંપનીઓ કરે કે સરકાર કરે એ આવનારા સમયની એક માંગ હોય છે. પણ હવે જ્યારે કંપનીઓ આટલો તોતિંગ નફો કમાવાની હોય છે, ભારતના ટોપ ફર્સ્ટ જેને કે 1 થી 10માં પહેલા નંબર ઉપર રહેવાની જેની હોડ છે, તો એ હોડ એને મુબારક. ચાલો બરોબર છે, એ એને હોડ મુબારક. તો પછી એ જે કામ કરવા માટે જેનો ભોગ લે છે એનું ધ્યાન કેમ નથી રાખતા?
એને યોગ્ય વળતર કેમ નથી આપતા? બરોબર છે. અને સરકારનો એજન્ડા કે સરકારના ફંડમાંથી કે સરકારના ટેન્ડરિંગથી કે સરકારના પ્રોજેક્ટથી આ નથી થતું. ખાનગી કંપનીએ વીજ ઉત્પાદન કરીને સરકારને સપ્લાય કરવી છે, એટલા માટે આ બધું તે કરે છે. મતલબ ડાયરેક્ટ જે રોડની જેમ કે રેલવેની જેમ કે એરપોર્ટની જેમ ડાયરેક્ટ સરકાર એ વસ્તુ કરતી નથી. અને સરકાર જે કામો હાથમાં લીધા છે એ ક્યારેય કોઈ જગ્યાએ અટકા નથી. આપણે જ્યાં ઉભા છીએ એની આજુબાજુમાં તમે નજર કરો, જે રિંગ રોડ બન્યા છે એમાં પણ ખેડૂતોના ખેતર ગયા છે, એરપોર્ટ બન્યા છે આખા ગામ ખેહવી નાખ્યા છે. મારા ગામની બાજુમાં એમ્સ બની છે, તો એ આખું એક ગામ હતું ને એ ખેહવીને પડધરી તાલુકામાંથી એ જમીન જે છે ને એ રાજકોટ તાલુકામાં લઈ લીધી. ખંડેરીની જમીન જે હતી ને એ બધું થઈ શકે છે એમ, અને ક્યાંય કોઈ વસ્તુ બંધ નથી રહી. તો આનો શું કામ વિરોધ? તો કે એમાં સરકારની કંઈક ખેડૂતો પ્રત્યેની જેને કહીને કે કંઈક સારી પોલિસી હશે. તો અહીંયા આ જે વીજ લાઈનનો પ્રશ્ન છે, ખેડૂતોના ખેતરમાં વીજ લાઈન નાખી અને વર્ષોના વર્ષો સુધી પેઢીઓ સુધી અબજો રૂપિયા રળવાના છે, તો એના માટે થઈને જેનો ભોગ લેવાનો છે એને વળતર તો મળવું જોઈએ ને. એટલે એ જે આપણે ધારીએ છીએ ને કે સરકારના કામમાં કે વિકાસના કામમાં રોડા નાખે છે ખેડૂતો, ના, એવું નથી. આ પ્રાઇવેટ કંપનીઓ આટલો બધો નફો કમાય છે. આખી એમ કહે ને કે જે કંપનીનું કામ છે ભારતમાં પહેલા નંબર ઉપર કે બીજા નંબર ઉપર 2 કંપની છે, બધાને ખબર છે, અદાણી ને અંબાણી. તો એને એ સ્થાન ટકાવી રાખવા માટે જે કરવું પડે તે કરવા થઈ છે. સરકારની સાથે ગઠબંધન કરીને, સરકારને ફંડિંગ કરીને, સરકારની ઉપર પ્રેશર ટેકનિક લઈ આવીને લોબિંગ કરીને એ પોતાના કામ કરાવે છે, અને એનો ભોગ ખેડૂતો બને છે. વિરોધ એ વાતનો છે. તમે કીધું કે વિરોધ એ વાતનો છે કારણ કે ખેડૂતો ભોગ બને છે. તમે એક વાત વળતરની પણ કહી, તો શું આ કંપનીઓ વળતર નથી આપતી? એ તો કહે છે ને અમે વળતર આપીએ છીએ. અનેક વિડીયો પણ જોયા કે જેની અંદર સરકારી અધિકારીઓ ખેડૂતને સમજાવવા માટે જાય છે કે ભાઈ તમને યોગ્ય વળતર મળી જ જશે અને એના માટે અમે લોકો જવાબદારી લઈએ છીએ. તો પછી વિરોધ કેમ છે? જો અત્યારે જે કમિટી, જે ટીમ જે નિષ્પક્ષ રીતે અને ખેડૂત હિતરક્ષક સમિતિના બેનર નીચે જે લડે છે, એમાં પાલભાઈ આંબલિયા પણ આગેવાનીમાં છે, અમારા હજી સારા મિત્ર. તો બધાની એક માંગ છે કે તમે એક એસઓપી બનાવો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ થાય ને, એ પ્રાઇવેટ હોય કે સરકારી હોય, એની એક એસઓપી હોય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે આ કામને આમ કરવાનું છે ને આમ નથી કરવાનું. તો એ એસઓપી બનાવવા માટેની અત્યારે ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ સરકાર પાસે માંગણી કરી છે. અને એ એસઓપી બનાવવા માટે થઈને તમે જે બનાવી છે થોડા ઘણા નિયમો, તો એ કંપનીવાળાને ભેગા લઈને બનાવ્યા છે. તો કંપનીવાળો થોડા કે ખેડૂતોના હિતના નિયમોમાં માન્યતા આપે, તો ખેડૂતોને ખેતર દેવાના છે, ખેડૂતોના ખેતરમાં લાઈન નાખવાની છે, તો એના નીતિ નિયમો કે એના વળતરના આંકડાઓ કેવા હોય એના માટે ખેડૂતને ભેગો રાખવો જોઈએ ને. અચ્છા, તો અત્યારે નીતિ નિયમો જે કાંઈ બન્યા એમાં ખેડૂતો ક્યાંય છે જ નહીં. ખેડૂતોની ક્યારેય કોઈ પણ પ્રકારની સહમતિ લેવામાં આવતી નથી. અને બીજું કે કોઈ પણ પ્રકારની ઓપરેશન પોલીસ પ્રોસિજર જે છે, એસઓપી છે, એ બની જ નથી. એટલે જે કંઈ છે ને એ બધું એટલું બધું ગૂંચવણ ભર્યું છે કે ખરેખર મારા ખેતરમાંથી વીજ લાઈન જશે તો મને કેટલા પૈસા મળશે અને ક્યારે મળશે, તો એ કોઈ પણ પ્રકારનું એટલું સ્પષ્ટ નિર્દેશ એની અંદર છે નહીં. અને એના જે જોખમ છે કે જેને જે જમીનમાં થયું છે તે જમીનની અંદર એટલો બધો મોટો હાઈ ટેન્શન પાવરની લાઈન છે, તો એની નીચે પણ જોખમો હોય. આપણે સિટીમાં સામાન્ય ભાઈ 11 કેવીની 66 કેવીની લાઈન હોય ને તોય પાછા પીજીવીસીએલ વાળાની સૂચના હોય કે આની નીચે બાંધકામ કરવું નહીં, આની નીચે માલ ઢોર બાંધવા નહીં, આની નીચે આમ ન કરવું, આની નીચે તેમ. ઓલી તો હજારો વોટની છે, કેવડી એની અંદર નીચે જોખમ હોય. ખાલી થાંભલાની જગ્યા રોકે છે એવું નથી. થાંભલાથી લઈને 2 થાંભલા વચ્ચે જે તારની જગ્યા છે, એની જે પહોળાઈ ને લંબાઈ છે, એમાં અમુકનું આખું ખેતર વી જાય, અમુકનું પોણું ખેતર વી જાય. એટલે કાયમી માટે થઈને એ માણસ જેને કહીને કે લૂલો થઈ જાય, એની આવકની દ્રષ્ટિએ ભવિષ્યની આર્થિક જે કંઈ એની નુકસાની હોય એને કવર કરવા માટે ઘણી વખત જમીન એને કરવી પડતી હોય, નોન એગ્રીકલ્ચર કરે બિન ખેતી, તો એ કશું ત્યાં થતું નથી. એટલે એસઓપી વગર આ બધું આંધળે બેરું કૂટાય છે. અને પ્રાઇવેટ કંપનીને બને એટલું ઝડપથી પોતાનું કામ અહીંથી વાં લઈ જવા માટે, મતલબ જ્યાં ઉત્પાદન કર્યું છે ત્યાંથી જ્યાં પહોંચાડવાનું છે, પહોંચાડવા માટે એ સરકારની ઉપર લોબિંગ કરે છે કે મારું કામ ઝડપથી પૂરું થાય. એટલા માટે થઈને પોલીસ આપો, અને પોલીસ આપણે જેને કહીએ કે આમ જનતાના કે ખેડૂતોના રક્ષણ માટે હોવી જોઈએ ને. POLICE આ સ્પેલિંગનો અર્થ પોલીસ સ્ટેશનમાં માર્યો છે રાજકોટમાં, હું જોઈ આવ્યો છું. એમાંનો એક પણ પાલન થતું નથી. અને એ ફક્ત ને ફક્ત ચાપલુસી અને ગુંડાગર્દી અને ગુલામગીરી કરે છે, એ આ સરકારની અને ઉદ્યોગપતિઓના ઈશારે. એટલે ત્યાં ખેડૂતોની કોઈ એસઓપી એને માન્ય રાખી નથી, ખેડૂતોને કોઈ પોલિસી બનાવવામાં પૂછ્યું નથી, અને ખેડૂતોના હિતનું એની અંદર કાંઈ પણ એને વિચાર્યું નથી. એક વાત એવી પણ છે કે કદાચ આ વિડીયોના માધ્યમથી ઘણા દર્શકોને નહીં પણ ખબર હોય
કે આ જે લાઈન જ્યાંથી પસાર થઈ છે અને જે થાંભલા જેના માટે બને છે એની નીચેનો જેટલો પણ વિસ્તાર ધારો કે કવરઅપ થાય એ વિસ્તારની અંદર નથી તો જમીન ફળદ્રુપ રહેતી, આવું પણ ખેડૂતો કહી રહ્યા છે. અને પછી તમે કીધું એમ કે ના તો એ માલઢોર ત્યાં બાંધી શકાય એવી પરિસ્થિતિ હોય છે, અને ઘણી વખત જેને આપણે અર્થિંગ કહેતા હોઈએ એ અર્થિંગ પણ લીક થવાના કારણે કે એના અમુક કારણોના કારણે ખેડૂતોના ઘર સુધી ક્યારેક એ પરિસ્થિતિ અથવા તો શોક લાગતા હોય, આવી વાત પણ સામે આવી છે. આ વાત પર તમે શું કહેવા માંગો છો? શું ખરેખર આવી પરિસ્થિતિઓ સર્જાય છે ખરા? જો આપણે સામાન્ય આ તાર હોય ને ઘરનો કે શેરીનો, એમાંથી પાવર પસાર થતો હોય ને તો એનો અવાજ નથી આવતો, આપણને ખબર છે. કારણ કે એનો જે કંઈ નિયમ, જે કંઈ એની તાકાત હોય, આમ બધું આજુબાજુનું હોય, આમ એક્સેપ્ટ કરી લેવાની, કેચ કરી લેવાની, એ એક મર્યાદામાં હોય. જ્યારે ઓલો તાર જે છે ને એ એટલો બધો પાવર છે એની અંદર કે રાતના સમયે તમે અહીંયા જાઓ ને, અહીંયા નીચે ઊભા હોય ને તો રીતસરનો ઘોંઘાટ અવાજ આવે. મેં જોયેલું છે. કારણ કે મારા જ ગામથી આગળ છે ને તો આટલી બધી મોટી નહીં, પણ એ મોટા વીજ થાંભલા નીકળ્યા છે અહીંયા મારા જ ગામની અંદર. તો એ બહુ જૂના છે, વર્ષો પહેલાના છે. તો તેની નીચે ઊભા હોય ને સાંજ પડે, બીજો અવાજ શાંત થઈ જાય ને એટલે ભયંકર અવાજ આવે, આમ ઘરરાટી બોલતી, એમ આપણી પાસે હેલિકોપ્ટર નીકળતું હોય છે એવું લાગે. તો એ ખાલી પાવર જે છે એમાંથી પાસ થાય છે, એટલો ઊંચો છે, તો પણ જો આટલો અવાજ આવે છે તો એની નીચે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ રાખવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. આવા પણ લોકોએ અખતરા કરેલા છે. એની નીચે કાંઈ પણ જે કંઈ માનીએ છીએ, ઘણી વખત એવું ભયંકર વાવાઝોડું આવ્યું અને તાર તૂટે છે તો એની નીચે જે કે કોઈ રહેવાવાળા હોય, કામ કરતા હોય કે કાંઈ એની માલ મિલકત હોય, નથી તૂટવાના એટલે મજબૂત બનાવ્યા છે. પણ હવે કઈ એની કોઈ મર્યાદા તો નથી ને કે કુદરતી આફત કેવી આવે પવનની, એ બરોબર છે. તો ઘણી પવન ચક્કીઓ પણ પાડી નાખી છે, સોલારના ખેતર ઉડાડી દીધા છે. એટલો ભયંકર ઘણી વખત પવન આવે છે. હમણાં રાજસ્થાનમાં જે કે રેતીનું વાવાઝોડું આવ્યું હતું તો સોલાર બધા સાફ કરી નાખ્યા હતા. એટલે એની નીચે જોખમ છે, માણસોને જોખમ છે, જાનમાલને જોખમ છે, અને સૌથી મોટી જમીન એની ત્યાં રોકાઈ જાય છે, અને એ બધા જોખમ એની નીચેના 100% છે. આ વીજળી ઉત્પાદન એક ખાનગી કંપનીઓ કરી રહી છે, એની આ વીજ લાઈનો છે, અને ખાનગી કંપનીઓ પાસેથી ગુજરાત સરકાર આ વીજળી ખરીદી કરે છે. તો સરકાર કેમ આ કોન્ટ્રાક્ટ નથી હાથમાં લેતી? સરકાર કેમ જાતે ઉત્પાદન નથી કરતી? જો સરકારની છેલ્લા ઘણા વર્ષોથી આ સ્પષ્ટ નીતિ છે કે ઉદ્યોગપતિઓ જે છે ને એને માલામાલ કરે છે, ગામડાઓ ખેડૂતોને બરબાદ કરે છે, અને જે ચમકદમક છે, જે કે તાનમાન ને તાસીરો છે, એ દુનિયાને દેખાડીને દુનિયાને આંજી નાખવા માંગે છે. વડાપ્રધાન શ્રી અમદાવાદ આવે, એની સાથે અમેરિકાના પ્રમુખ આવે એટલે રોડની બે બાજુની ઝૂંપડપટ્ટી, નાના કાચા મકાન છે, ઢાંકી દેવામાં આવે છે. નજરે જોયું છે ને બધાએ. શું કામ ભાઈ? ઓલો મૂર્ખો હશે, નથી ખબર પડતી હકીકત શું છે. આજથી 50-40 વર્ષ પહેલા એને અહીંયાથી કહી દીધું હતું અમેરિકામાં બેઠા બેઠા, ભાઈ આ ગુજરાતના આ ખૂણે આ અક્ષાંશ વૃત્ત ઉપર આ એક સિટી છે, ત્યાં ભયંકર પાણીનું પૂર જાય છે, એની મોરબી હોનારત હતું. ત્યાં બેઠા બેઠા આજથી 40 વર્ષ પહેલા એ જોઈ શકતા હતા. તો અમદાવાદમાં હું જ્યાં નીકળવાનો છું, રાષ્ટ્રપતિ અમેરિકાનો, અહીંયા બે બાજુ ઝૂંપડા છે કે બહુ સરસ મજાની સ્ટાર કેટેગરીની હોટલ છે, નથી ખબર શું? એને ખબર જ છે ને. તો સરકાર આ દંભ, આ દેખાવ ફક્ત એવા મોટા લોકો માટે કરે છે, અને જે વીજળી સરકાર એની પાસેથી ખરીદે છે એ ઊંચા ભાવે ખરીદે છે. ઉદ્યોગપતિ પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદી, એમાં 50% સબસિડી નાખી અને આપણને રેસિડેન્સ પર્પઝમાં સબસિડીમાં વીજળી આપે છે. જ્યારે આપણે આપણી છત ઉપર વીજળી ઉત્પન્ન કરીએ છીએ તો એ વીજળીના સરકાર આપણને 2.5 રૂપિયા આપે છે, અને આપણે સરકાર પાસેથી વીજળી ખરીદીએ છીએ, એના 3 રૂપિયા આવે ને પછી એમાં ટેક્સ આવે ને, એની ઉપર મીટર ચાર્જ આવે ને, એની ઉપર એનર્જી ચાર્જ આવે ને, એની ઉપર ફિક્સ ચાર્જ આવે ને, આમ કરી કરીને 3.5 રૂપિયાનું યુનિટ જે છે એ 7-8 રૂપિયા સુધી રેસિડેન્સમાં પહોંચે છે. આપણને ખબર છે 3.5નું યુનિટ કોઈને ન આવે ત્યારે, પણ ફિક્સ ભાવ જે છે ને યુનિટ ચાર્જ એ 3.5 રૂપિયા છે. તમારા ઘર ઉપર સોલાર છે, એમાંથી તમે ઉત્પન્ન કરીને સરકારને વેચો તો 2.5 રૂપિયામાં વેચો, ખરીદો તો 6-7 રૂપિયાનો ખરીદો. ઉદ્યોગપતિ પાસેથી 7 રૂપિયાનો ખરીદી 50% સબસિડી નાખી અને અમને જો 3 રૂપિયાનો આપતી હોય તો જે ઘર ઉપર ખેડૂતોએ કે સામાન્ય માણસોએ કોઈએ પણ ઘર ઉપર જે સોલાર નાખ્યું છે એને જો સરકાર 7 રૂપિયામાં આપે ને તો લગભગ તમામ છત ઉપર સોલાર થઈ જાય, તમામ છત ઉપર. બરોબર છે. તમામ છત ઉપર અત્યારે લોકો સોલાર કેટલું નાખે તો કે આપણું વપરાશ હોય ને એટલું નાખો ભાઈ, સરકારને આપણે વેચવું નથી. શું કામ? એમાં કઈ વળતું નથી. 7 રૂપિયાની ખરીદીને 2.5 રૂપિયાની વેચવી એ તો કોઈને ન પોસાય ને. એટલે તમારી 2 મહિનાની 300 યુનિટની ગણતરી હોય કે 300 યુનિટનો મારો વપરાશ છે તો તમે એવડું જ નાખો. સરકાર નાના માણસોને મોટા માણસો પ્રત્યે આ ભેદ રાખે છે. આપણે જ્યાં ઊભા છીએ એની આજુબાજુમાં હજારો લોકોના છત ઉપર સોલાર છે. દરેક સાંભળનાર વ્યક્તિ સત્યાર્થ મંથનના માધ્યમથી કહું એ ચેક કરી લઈએ કે એને જે બિલ આવ્યું છે વપરાશનું, જેની સોલાર નથી, એને પૂછી લેજો કે ભાઈ તમારે 200 યુનિટ વપરાણા, 200 યુનિટના 6.5 રૂપિયા લેખે 1300 રૂપિયાનું બિલ આવ્યું. જે ચાર્જ ચડાવ્યા એ બધા આવી ગયા. તો એ જ ચાર્જ ચડાવીને અમે નો સરકારને વેચીએ? સરકાર અમને વેચે છે તો ઘણા બધા ચાર્જ ચડીને યુનિટ મૂળ કોસ્ટ 3 રૂપિયાની એ પહોંચી ગઈ 6.5.
તો અમારી પાસેથી તો નેટ અઢીમાં લીધું, અમને કાં જીએસટી નો આપ્યો, સર્વિસ ટેક્સ નો લીધો અમે, બરોબર છે. તો એ જેમ અમે ખેતીમાં એ જ કહીએ છીએ ને કે અમે જે વસ્તુ ખરીદીએ, દવા, ખાતર, બિયારણ, ડીઝલ, આ બધું ખરીદીએ, એના ઉપર ટેક્સ છે, તો અમે અમારો માલ વેચીએ એના ઉપર ટેક્સ આપો ને ભાઈ. અમને ડીઝલ ઉપર તમારું એક્સાઇઝ ડ્યુટી ને ઓનું કમિશન ને ઓનો ટેક્સ થઈને 30 વાળું ડીઝલ 95 પોગી જાય છે, તો અમારા ઘઉં 400 વાળા ક્યારેક તો 700 પોગાડો. 2014 થી લઈને 19 સુધી એ સરકારે શીખવામાં કાઢ્યું કે ભાઈ અમારે તો આગલી સરકારના ખાડા ભરવાના છે ને આગલી સરકારના ડેમેજ કરેલા કામ પૂરા કરવાના છે, અમારે એના દેણા ભરવાના. ફલાણ 19માં પછી નવો વાયદો આપ્યો 2022માં અમે ખેડૂતોની આવક ડબલ કરીશું. કેટલી ડબલ થઈ બધાને ખબર છે, એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય નથી. હવે એ આખા દેશને નવું વિઝન આપ્યું છે કે 2047માં દેશની સુવર્ણ જયંતિ જ્યારે ઉજવવામાં આવશે, આઝાદીની સુવર્ણ જયંતિ 100 વર્ષ થાય ત્યાં સુધીમાં અમે દેશને અહીંયા પહોંચાડશું. બરોબર. તો આ જે વાત છે ને કે ભાઈ સરકાર અમારી પાસેથી વીજળી 2.5 રૂપિયામાં ખરીદે છે અને અમને વીજળી 3 રૂપિયામાં આપે છે. મને જે ટનમાં આપે છે ને એ ઓની પાસેથી હાથમાં ખરીદીને મને 50% સબસિડીમાં આપે છે. તો જેને 7 રૂપિયામાં વીજળી સરકારને વેચવી છે એ લોકો ખેડૂતોના ખેતરની અંદર આવ્યા છે અને ભોગ ખેડૂતોને દેવાનો. આઝાદી વખતે એક હતો નરબંકો હતો, લાલ બહાદુર શાસ્ત્રી, એને ખેડૂતોને કીધું હતું કે મારા માય બાપ તમે ખૂબ મહેનત કરો અને દેશને અનાજની બાબતમાં આત્મનિર્ભર બનાવો. ખેડૂતે મહેનત કરી અને દેશવાસીઓને પણ કીધું કે તમે 1% ઓછું ખાઓ, પણ આપણે બહારથી હળેલું મોંઘું ને જે મોંઘું પડે છે ને એવું આપણે મંગાવવું ન પડે. એ બધા જ એના સૂચનો પાલન કરીને માણસ નક્ષિક, પ્રામાણિક અને સાદો હતો. હવે આઝાદીથી લઈને આજ સુધી દરેક પંચવર્ષીય યોજનામાં અને દરેક કામમાં ખેડૂતોએ ભોગ દીધો, સસ્તું વેચ્યું. દેશના 80 કરોડ લોકોને સસ્તું અનાજ દેવા માટે થઈને ભોગ તો ખેડૂતો બન્યા ને. ખેડૂતોએ ખેતી વેચી, ખેડૂતોએ આત્મહત્યા કરી, ખેડૂતોએ ગામડા ખાલી કર્યા, ખેડૂતોએ ઘર બાર છોડીને શહેરની અંદર કારખાનામાં 200-500 વાર જગ્યામાં રહેવા વાળો અહીંયા 60 વાર જગ્યામાં રહેવા આવી ગયો. એની મજબૂરી હતી ને, એને શોખ નતો આવો કે 20 વીઘા મૂકીને 30 વારમાં રહેવા આવી ગયો. તો હજી જ પરંપરા પ્રાઇવેટ કંપનીઓને આગળ ધરી અને સરકાર કરી રહી છે કે તમારું ખેતર જાય, તમારો કૂવો જાય, તમારું જે જવું હોય જાય, પણ આનું હાલવું જોઈએ. એ આ અધિભૌતિક ધન લાલસા જે ઉદ્યોગપતિઓની છે ને ટોપ ઉપર રહેવાની, એના ભોગ ખેડૂતો બને છે. અમને ખેતર ભલે આઝાદી વખતે મફત આપ્યું હતું, દેશની અંદર શહેરની અંદર કેટલાયને સરકારે મફત મકાન આપ્યા છે, આવાસ આપ્યા છે, એ કેમ સરકાર નથી આપતા? ક્યારે એ લઈ લે સરકાર ક્યારેક? સરકારે અમને ખબર છે કે અમને ખેતી જે તે સમયે મફત આપી હતી, મારી 3 પેઢી કે 5 પેઢી થઈ ગઈ. તો એવું તો કેટલી બધા આવાસના મકાનો સરકારે એમને બધાને આપ્યા છે. એમાં તો ક્યારેય કોઈ પણ પ્રકારનું પાછું નથી કહેવામાં કે અમારે આ જરૂર છે એટલે લાવો એમ. એટલે દરેક વાતમાં અન્નની બાબત હોય કે કોઈ પણ બાબત હોય એ ભોગ ખેડૂતોને બનવાનું છે અને એની ચમકદમક શહેરમાં ભોગવવાની છે. એ વસ્તુ ખેડૂતોને માન્ય નથી. તમે કહ્યું કે એક ચમકદમક શહેરવાસીઓ ભોગવવાના છે અને વધારે અસર અને જે કહેવાય ને કે નુકસાની વેઠવાની છે ખેડૂતે વેઠવાની છે. હું બીજા પ્રશ્ન પર આવું. ઇલેક્શન્સ પતી ગયા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો, આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ, કોંગ્રેસને પણ થોડી ઘણી સીટો મળી. આ પછી જ આટલી આક્રમકતા સાથે દરેક વિસ્તારોની અંદર જ્યાં વીજ લાઈન પસાર કરવાની હતી એ તાબડતોબ શરૂ કરી દીધું. તો આ ખેડૂતને હવે ક્યાંક એવું લાગે છે કે એમને પણ કંઈક ભૂલ કરી હતી અથવા તો ક્યાંય એવો પસ્તાવો થાય છે? શું તમને એવા ખેડૂતોના ફોન કે તમારા મિત્રો સાથે વાત કરો ત્યારે આવો અનુભવ થાય ખરા? 100% ખેડૂતોએ ભૂલ કરી છે અને ગામડાઓની અંદર પણ આ જુલમી શાસકને બહુમતી મળી છે. આપણે સિસ્ટમનો વિરોધ કરીએ છીએ, કોઈ પાર્ટીનો, કોઈ નેતાનો, કોઈ સત્તાનો નહીં. પહેલેથી રોંગ સિસ્ટમ છે, રોંગ પોલિસી છે, એનો વિરોધ કરીએ છીએ. સરકાર કોઈની પણ હોય, અહીંથી કોંગ્રેસની સરકાર નથી ને બીજા રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે તો ત્યાં કઈ ખેડૂતોનું ભલું થઈ ગયું છે એવું નથી. બરોબર છે. સિસ્ટમ જે રોંગ છે ને એની વાત છે આ. એટલે એ ગામડાની અંદર ખેડૂતો છે, ગામડામાં પશુપાલકો છે, એ વર્ષોથી પીડાતા હતા, પણ યોગ્ય વિકલ્પના અભાવે કદાચ એ લોકોએ એનું જજમેન્ટ જે છે તે નહીં લઈ શક્યા હોય. પણ એક ખરું કે તેને પાછા એ જ લોકોને રિપીટ કર્યા છે કે જે લોકોએ એને એના ઉપર જુલમ કર્યા છે, એને બરબાદ કર્યા છે અને એને હજુ બરબાદ કરવા માટેની તક આપી છે. ચૂંટણી સુધી દરેક વાતમાં એ શહેર હોય કે ગામડું હોય, આકરા નિયમોમાં એ થોડીક બાંધછોડ કરતા હતા, પણ જેવી ચૂંટણી પૂરી થઈ એટલે બધા જ પ્રકારના બંધન હતા. સરકારે એના ઉદ્યોગપતિઓ માટે, એના અધિકારીઓને અને પોલીસ વડાઓને કહી દીધું, છૂટ મૂકી દીધી કે હવે તમારે જે કરવું હોય તે કરો, પણ આ જે કરવાનું આપણે ધાર્યું હતું એ કરવાનું છે. એટલે ચૂંટણીની અંદર આમ જનતાએ ગોથું ખાધું છે, એને ભાજપને મત આપ્યા છે, હકીકત છે. અને એ કદાચ જે હેતુથી આપ્યા હોય તે વિરોધ પક્ષ જે છે તે એની ભૂમિકા ન નિભાવી શક્યો હોય એવું પણ બને. યોગ્ય એનો વિકલ્પ એને ન મળ્યો એટલે પાછો જ્યાં હતો ત્યાં જ મતદાતા જઈને ઉભો રહી ગયો. પણ એનું પરિણામ ખેડૂતો અત્યારે ભોગવે છે અને ખેડૂતો એ જ સરકારને મત આપી અને આફત વહોરી લીધી છે એ વાત પણ બેશક નથી.
તમને લાગે છે કે સરકાર આ વાત સાંભળશે અને મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી, કૃષિ મંત્રી સુધી આ ખેડૂતોનો અવાજ પહોંચશે અને એવી એસઓપી બનાવવામાં આવે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય અને આ કામ આગળ પણ વધે અને યોગ્ય વળતર પણ મળે? એસઓપી બનાવવી પડશે, કામ આગળ પણ વધશે, ખેડૂતોને વળતર પણ વધારે આપવું પડશે, ખેડૂતોની માંગ પણ પૂરી કરવી પડશે. એ સમયની માંગ છે અને ખેડૂતોની મજબૂરી છે. અને ક્યારેય કોઈ ક્રાંતિ કેવું સ્વરૂપ લઈ લે એનું કોઈ નક્કી હોતું નથી. એટલે એ સરકારની મજબૂરી છે અને એને કરવું તો પડશે જ, ભલે થોડુંક ખેડૂતોએ સહન કરવું પડે. જેમ થોડાક વર્ષો પહેલા 3 કૃષિ કાયદા માટે થઈને ઘણા લોકોનો ભોગ લેવાનો હતો. અમે નથી ઈચ્છતા કોઈનો ભોગ લેવાય, પણ આ ખેડૂત ભોગ લઈને પણ કદાચ પરિણામ સારું આપે. અને રહી વાત મૃદુ અને મક્કમની, તો એ બધા હવા ભરેલા ફુગા છે. એ એક જેને કહીને કે રિમોટથી ચાલે છે અને પ્રી પ્લાનથી ચાલે છે. કોઈ પણ મુખ્યમંત્રી આવે એ સિસ્ટમને ફોલો કરવા વાળો છે. નહીતર તો આટલું બધું થાય શું કામ? એને જો મૃદુ માણસ હોય, એ સંવેદનશીલ માણસ હોય, તો આટલું શું કામ એને થવા દઈએ? એના પાસે કંઈક તો પાવર હોય ને. બરોબર છે? કોઈ મૃદુ નથી, કોઈ મક્કમ નથી. બધા પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે હાલવા વાળા છે. પ્રજાની ગાઈડલાઈન કોઈ એની પાસે છે જ નહીં. અને એ જે મૃદુ ને મક્કમ ને જે હવા ભરી છે, જે કઈ બની બેઠેલા એના તરફી જે સોશિયલ મીડિયા અમુક મીડિયા એ આ ઝાલમુડીને મેલોડી જેવો છે. એમ થાય શું એનાથી? ભાઈ, આ મુદ્દો હતો દેશને માટે. દેશનો વડાપ્રધાન બીજે જઈને શું કરે? એના માટે કંઈક મુદ્દો તો હોવો જોઈએ ને. એટલે આવા મુદ્દાઓ ઉપજાવી કાઢ્યા, બીજા મુદ્દાથી એને ભ્રમિત કરી અને રસ્તા ડાયવર્ટ કરી નાખ્યા. કોઈ મુખ્યમંત્રી મૃદુ છે નહીં. નહીંતર ખેડૂતો પર આટલા લાઠીચાર્જ થાય, બહેનોને અહીંયાથી ઉપાડી જાય અને 5-10 વર્ષના છોકરાને પણ ગાડીમાં નાખીને ડિટેન કરી જાય. હળદરનો જે કે સુરેન્દ્રનગરની બાજુનો જે હતો તો આ બધું શું કામ થાય? મૃદુ તો તેદી હતો ને, હજી એનો જ છે ને. જે ખેડૂતો ઉપર વીતી રહી છે, જે મોંઘવારીનો માર સહન કરે છે, ડીઝલ માટે થઈને આખો દિવસ ડીઝલ માટે ટ્રેક્ટર લઈને તડકાનો, આ વૈશાખ મહિનાના તડકાની 45 ડિગ્રી તાપમાનમાં ટ્રેક્ટર રાખે અને સાંજે વાળું કરીને પંપે વયો છે બિચારો. મારી નજરે જોયું છે ને. મારું ગામ કેવું છે બધાને ખબર છે. તો રાતે પંપે વયો જાય, જ્યારે વારો આવે ત્યારે 20 લીટર 30 લીટર, પછી આખો દિવસમાં એક દિવસમાં ડીઝલ 20-30 લીટર ટ્રેક્ટર પી જાય. તો મારા જેવા કે તારે ટ્રેક્ટર ન હોય તો હાલને કેરબો લઈને લાઈનમાં ઉભો રહી જાય, મારે 2 કેરબા આવે ને તો આ મોસમ થઈ જાય. મતલબ માથે વરસાદ છે, ખેતી કરવાની છે, એમાં તો કઈ 4 દી પછી ન હાલે. બરોબર છે? તો મૃદુ ને મુકમ ત્યારે ક્યાં ગયા હતા? એને ખબર જ હતી ને કે ભાઈ ખેડૂતોને આ 15-20 દિવસની સિઝન છે, પછી તો વરસાદ થઈ જાય, પછી ટ્રેક્ટર હકેલીને મૂકી દેવાના છે. તો ત્યારે કોઈએ નહોતું કીધું કે હા તમને આમ જાહેરાતો કરી હતી કે ટ્રેક્ટરને ખેડૂતોને ડીઝલ મળશે ને હાથ બાર નહીં માંગવાના. પણ ઓલા પંપે કોણ આવે? પંપે તો પંપ પડો જ કે ને ભાઈ નથી. બરોબર? એટલે આ મૃદુ ને મુકમ બધી હવા ભરેલી વાતો છે અને ઉપજાવી કાઢેલી વાતો છે. એ કોઈ મૃદુ ને મુકમ નથી. નહીતર આટલો બધો ભોગ ખેડૂતોનો, એની જમીનનો, એના હકનો, એના ભવિષ્યનો લેવાય નહીં. એટલે કોઈને એમ લાગે ખેડૂતનો દીકરો અમારો કૃષિ મંત્રી બને કે મુખ્યમંત્રી બને તો ફાયદો થાય, કે અમારી જ્ઞાતિનો, અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી કે કૃષિ મંત્રી બને તો ફાયદો થાય. ના, એ કામનો માણસ હોવો જોઈએ. બાકી પાર્ટીનો માણસ છે, કામનો માણસ નથી. કોઈને એવો ભાગ, અમારા મુખ્યમંત્રી, અમારા કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ પટેલ. બરોબર છે? હજારો વખત રજૂઆતો કરી હતી, એક તસુબાર કાંઈ નથી થયું કોઈ દિવસ. અને જયેશ રાદડિયાની વાત હમણાં બહુ નીકળી હતી. આદર્શ અને અમે એમ કહીએ ને કે તરવરિયા યુવાન છે, આમ ગોપાલભાઈ ઇટાલિયન, જયેશભાઈ રાદડિયાન, ફલાણા બધા બરાબર છે. ઠેક બીજા રાજ્યની અંદર બસના પ્રવાસીઓ હલવાના હતા, અહીંયા ફોન કરીને ફલાણા દેશમાંથી ફલાણા રાજ્યમાંથી હેલિકોપ્ટર મોકલીને 4 જણા એને છોડાવ્યા. ખેડૂત નેતા છે, ખેડૂત મસીહા છે, છોટે સરદાર છે, ફલાણું ઢીકડું પૂછડું છે. જાયને કોંઢ, જાયને મોરબીના જેત પર કે જ્યાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે ને. સહકારી આગેવાનની જવાબદારીમાં આવે ને. સહકારી ક્ષેત્ર છે એ ખેડૂતો સાથે સંકળાયેલું છે, એ કોર્પોરેટ લેવલ સાથે સંકળાયેલું નથી. કોઈ ખેડૂતના હામી નથી, કોઈ છોટે મોટે સરદાર નથી. એક હતો સરદાર, બરોબર છે? હવે કોઈ સરદારના પૂંછડાના વાળ બરોબર પણ નથી. આ એકઈ લગાડવું ને કોઈ પણ ને એનામાં હિંમત હોય તેને કેવું જોઈએ કે મારી પાછળ કોઈ દિવસ કોઈ સરદાર કે છોટે સરદાર ન લગાવતા. સરદારનું અપમાન છે. હોય કે છોટે સરદાર ને મોટે સરદાર ને આ સરદાર ને ત્યાં સરદાર ને એવું. એક ફોન તો કરી જોવે કે જ્યાં ખેડૂતોનો હક લૂંટાય છે, જ્યાં ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, જ્યાં ખેડૂતોની ઉપર જુલમ થાય છે, ત્યાં એ ખેડૂત આગેવાની, ખેડૂત મસીહાની બની બેઠેલા છોટે સરદાર એક વખત તો કહે કે હાલો હું તમારે ભેગું આવું. ત્યાં કદ પ્રમાણે વેતરાઈ જાય, કદ પ્રમાણે વેતરાઈ જાય. કેટલાય વેતરાઈ ગયા છે અને એની સત્તા વાલી છે, એનો વિસ્તાર વાલો છે, એની ખુરશી વાલી છે. આવનારા સમયમાં 27માં એને સીટ જોઈએ છે. બાકી એમ ન કહે કે કનુભાઈ કડસરિયાની જેમ કે દિલ્હી સુધી લડીશ પણ આ નિર્મા કંપનીના અહીંયા સિમેન્ટનો પ્લાન્ટ નહીં નાખવા દઉં. એ ખેતી બરબાદ થઈ જતી હતી અને એ કનુભાઈ કડસરિયા લડ્યો હતો. પછી શું કર્યું ખેડૂતો એને ગામડાવાર આવે બીજી વખત બિચારો, પછી તો પાર્ટી ટિકિટ ન આપે ને, તો પ્રજાએ મત ન આપ્યા. પછી એમ કે ખેડૂત આગેવાનો ને કે સમાજના આગેવાનો ખેડૂત માટે કઈ કરતા નથી. અરે ભોગ દઈ દીધો હોય પછી તો પાછળ ઉભા રહ્યો યાર.
જેલની હવા ખાધી હોય, જિંદગી પર તારીખો ભરતા થઈ ગયા હોય, પછી તો એના માટે ઉભા રહ્યો તમે. પછી હવે તો ભરોસો કરો કે એને એની સત્તા ખોઈ નાખી, શાસક પક્ષમાં જેના ભેગો હતો એના સામું એને બ્યુગલ ફૂંક્યું, હવે તો ભરોસો કરો. તોય પ્રજા નથી કરતી, અને પછી ખૂણામાં બેહીને એમ કે ક્યાં ગયા સમાજના આગેવાનો, ક્યાં ગયા, કોઈ ભેગું ન આવે. બરોબર. એટલે ખેડૂતોના ભોગે આ બધો તામઝામ ને તાસીરો છે. આશા રાખીએ કે આવનારા સમયની અંદર ખેતી આબાદ રહીએ, પશુપાલન આબાદ રહીએ, ગામડાઓ આબાદ રહીએ, અને તો જ શહેરની આ ચમકદમક, શહેરની આ રોનક, આ શહેરનું આ સ્વાસ્થ્ય અને શહેરને પૂરી પાડતી જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ તો સારી, સસ્તી અને સગવડતા ભરી તો મળશે. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વાત કરીએ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રમેશભાઈ કે તેમને વિસ્તૃત ચર્ચા પણ કરી છે, સાથે તેમને એ પણ કહ્યું કે કઈ પ્રકારે આખી પરિસ્થિતિ છે, ખેડૂતોને કઈ પ્રકારે સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે, નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, અને શું આખી સ્થિતિ છે. શહેરમાં બેઠેલા એ લોકો માટે આ વિડીયો એટલા માટે હતો કારણ કે આપણે અહીંયા બેઠા હોઈએ અને જ્યારે વિરોધ પ્રદર્શન જોઈએ, ખેડૂતોને ડિટેન થતા જોઈએ, એમના બાળકોને, મહિલાઓને ડિટેન થતા જોઈએ, ત્યારે આપણને એવું લાગે આ તો ખોટો વિરોધ છે અને વીજ લાઈન જાય એમાં ખેડૂતને શું વાંધો હોય, પરંતુ આ વાંધો હોય જે વિડીયોની અંદર રમેશભાઈએ વાત કરી છે. આશા રાખીએ કે સરકાર સુધી આ વાત પહોંચે, આશા રાખીએ કે કૃષિ મંત્રી સુધી આ વાત પહોંચે, કહેવાતા ખેડૂત આગેવાનો અને ખેડૂતોના મતથી ચૂંટાયેલી આ સરકારને પણ એટલી વિનંતી કે આ ખેડૂતો માટે યોગ્ય એસઓપી બનવી જોઈએ અને જે નીતિ નિયમો બને એ મુજબ તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. આટલું તો ખેડૂત માંગી રહ્યા છે અને જો સરકાર આટલું કરી દેશે તો ચોક્કસથી મત તો આપીને તમને ચૂંટ્યા જ છે. હવે તમારે પણ એ મતદારનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે, એ ખેડૂતોનો ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. ખેર, આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.